જામનગર ગાયત્રી મંદિર ખાતે તન્ના પરિવારના સૌજન્યથી સિનિયર સિટીઝન ટ્રસ્ટનું નેત્ર યજ્ઞ યોજાયું. ગાયત્રી મંદિર ખાતે તન્ના પરિવારના સૌજન્યથી સિનિયર સિટીઝન ટ્રસ્ટનું નેત્ર યજ્ઞ યોજાયું. જામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી બુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્ર યજ્ઞ એવં આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો. ડોક્ટર મનીષાબેન વિનંતી રાય તન્નાના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવારના આર્થિક સૌજન્યથી દર્દી નારાયણોને અલ્પહારની સેવા પ્રાપ્ત થયેલ. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબી સેવાએ મોતિયાના દર્દી અને નેત્રમણી આરોપણ માટે રાજકોટ લઈ જવાશે. દર્દીઓ માટે સંપૂર્ણ મફત રહેવા, જમવા, દવા, ટીપા, ચશ્મા લાવવા લઈ જવા સહિતની સેવા પ્રાપ્ત થનાર છે. સેવા યજ્ઞનો પ્રારંભ તન્ના પરિવારના કર્મચારીઓના વરદ હસ્તે કરાયો. ખૂબ મોટી સંખ્યામાં દર્દી નારાયણોએ નેત્ર યજ્ઞનો લાભ મેળવ્યો હતો. નેત્ર યજ્ઞ સ્થળે આયુર્વેદિક નિદાન કેમ્પ પણ યોજાયો હતો. અસંખ્ય સ્વયંસેવકોએ આ સેવા યજ્ઞમાં હાજરી આપી નિસ્વાર્થ સેવા આપી અને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ નટવરલાલ ચેપાટિયા. दृष्टि रूपेण संस्कृता नमस्तस्यै 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 सर्वजन हिता सर्वजन सुखार्थની ભાવનાથી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષ કરતા વધુથી નેત્ર નિદાન કેમ્પ અને સાથે સાથે મણીનું પ્રત્યારોપણ કરીને લોકોને દ્રષ્ટિ આપવાનું કામ ભગીરથ કાર્ય થતું રહેલું છે. જોકે આ કાર્યક્રમની અંદર સિનિયર સિટીઝન સાથે અનેક યુવાનો પણ જોડાયેલા છે, પરંતુ